ભાઈબંધ જોડે ધૂળેટી રમવાથી કંઈ બીક નથી લાગતી એમ, પણ બીક લાગે છે એમના કાંડથી. કારણ કે મારા બેટા કેવું કરશે ખબર છે, કલર લગાવશે ને એવો કલર લગાવશે કે કલર લગાવ્યા પછી આપણે ધોઈએ ને જ્યારે તો જાય નહીં, ઉપરથી ગ્લો કરે. તમારી સાસુ સાથે ભવ પ્રગતિ કરે મારા દીકરા. હા યાર, અમે તો જ્યારે એ જ બહુ મિડલ ક્લાસ ફેમિલી છે, બધી મિડલ ક્લાસની હાવ ગરીબ છીએ અમે બધા. કલરનો તો ઉપયોગ જ નહીં કરતો કોઈ. ધૂળેટીના દિવસે ઉપાડીને કિચનમાં હેપી હોલી હેપી હોલી, અને પછી રંગ બંગ લગાવવાનો. આજુબાજુની સોસાયટીના અમીર માણસો આવે અને અમને રંગ લગાવો. બાકી અમારા ભાઈબંધો, અમારી સોસાયટીના ભાઈબંધો શરૂઆત તો કીચડથી જ કરે. અને કીચડે કેવું સાહેબ, ઓહો હો. અને ધૂળેટીની એક મસ્ત વાત કહું તમને. આમાં કેવું કે જે સૌથી આમ ચોખ્ખીલો વ્યક્તિ હોય ને, કે જેને સહેજ ગંદકી ના ગમતી હોય, આમ છે તેમ છે, એને સૌથી વધારે ધૂળેટીના દિવસે કીચડમાં કદેરવામાં આવે. ચલો બેટા હાલ. અમારા સોસાયટીમાં એક ભાઈ છે, એને કત્તી એટલે કત્તી કીચડ ના ગમે, કત્તી એટલે કત્તી ઘરાઘર પાણી ના ગમે. અને ધૂળેટી આવે ને એટલે સાહેબ આખી સોસાયટીની ટોળકી પેલા એને પકડે, આવો લાલા ચલો. અને એ લાલા પછી એ કીચડમાં કાદવમાં પાણીમાં એવો પેલા તો રગદોળવામાં આવે. એના પછી ના ગમતું હોય તો એ કીચડ કાદવ ગમવા. ધૂળેટી આવે છે, ડરવાનું નહીં, બિયાવાનું નહીં. જેટલા ડરશો ને બિયાવશો ને એટલા લોકો તમને વધારે રંગ લગાડશે. લોકો શું ધૂળેટીમાં હંતાઈ જાય, હંતાઈ ના જવાનું હોય યાર. કલર લગાવજો છે એટલે ઘરમાં પહેરી જશે. એમના મમ્મી પપ્પાને સમજાઈ દેશે, પેલા લોકો આવો તો એમ કે છે ને કે હું બહાર ગયેલો છું. ઓ અમે તો ગોડા છીએ. મમ્મી પપ્પાએ પાછો એમને એવો, માર ચિંટુ બહાર ગયો, તમાર ચિંટુ બીજા મારી માળીયા પર બેઠો, અમને ખબર નહીં. બાથરૂમમાં હંતાઈ જાય ધૂળેટી દિવસો. મારા બેડામી જોયા બાથરૂમમાં હંતાઈ જાય. માય કાંગલી પ્રજાઓ બધી છે. આમ તો પછી મોટી મોટી ફાંકીઓમાં તો મોટા હું તો આમ કરી લઉં તેમ કરી લઉં. ધૂળેટી દિવસે કલર લગાવ્યા છે, ખાલી કલર લગાવવા તો એ ઘરમાં ખૂણામાં લપાઈને બેઠા હોય. પછી આપણે કહેવાનું, માસી ચિંટુ અમને ખબર છે કે બેડરૂમની દિવાલની બાજુમાં ખૂણામાં દબાઈને બેઠો છે, તમે એને બહાર મોકલો. અરે ના ના, એના પપ્પાની કસમ નથી, બાપાની કસમ જુઠ્ઠી ખાઈ લે. બોલો મારા બાપો અંદર ઘરમાં બેઠા છાપું વાંધો મગજ જાય કે નહીં જો ચિંટુ એ પેલી બેડરૂમની ખૂણામાં બેઠો દિવાલમાં લઈ જો લે તમતા. માન બેટો કે ભેગા થઈને મારી જુઠ્ઠી કસમો કે. ધૂળેટીના દિવસે પાછા એક નાણામંત્રી નિયુક્ત કરવામાં આવે કે એમ ના આખા કોરાએ રાખવામાં આવે. ભાઈ કોરા આખા એક શાના માટે કે જે રંગ રમવાવાળી ટોળકી હોય ને એ બધો જોડે રંગ લગાવીને લોકો રંગથી બચાવવા માટે એમને જે પૈસા આપે 50, 100, 20 રૂપિયા, એ પૈસાને સાચવી રાખવા માટે એક વ્યક્તિને આખો કોરું છોડવામાં આવે અને એ પૈસા સાચવે. અને એ મારો દીકરો પછી અંદર જે પૈસામાં ગાપચીઓ મારા 1820 આવ્યા હોય ને તો કહે છે 1470 જ આવ્યા. જો આપણે કઈ લખ્યા 1820 હતા ને 1470 કહી, ભાઈ આટલા જતા રાખવા તો રાખ, આવી ટણી પાછી. હું બધાના પૈસા હોય એટલે કોઈ મગજમારી એ કરે નહીં, પણ મારો બેટો ખરાબ છે ને તો કરી જ લે અંદર પેટે. પછી જે પૈસા હોય ને આપણે રંગ રમીને બધા જોડે જે ઉઘરાઈને પૈસા બધા ભેગા કર્યા હોય એનું પછી છેલ્લે આવે, ચવાણું આવે, ઠંડાની બાટલીઓ આવે. ઓ બધાને પહોંચી રહી તો ઠીક છે, બાકી એકાદ બે નોટો રહી ગઈ ને તો એ પછી એવું બધું લે મોઠ. તમારા કાકાએ કે આખા ગોમના રંગ લગાવ્યા હતા ને અનંત ચવાણું ઠંડા બાટલી ના લઈ ગયા.
એ તો હું ઓન પેલા રમેશભાઈને રંગ લગાવું કે રમેશભાઈ પાસેથી 500 રૂપિયા મેં એકલા પડાયા હતા. મારા બેટા તમે એકલું ચવણું ઠંડા બાકી થઈ ગયા. એટલે ધૂળેટી હોય ભાઈ યાર તો શું બધાને સમભાવે રાખવા, સમાન રીતે રાખવા. ચવણું ખાવા અમને થોડી શાંતિ રાખવી, કારણ કે અમુક બહુ મોઢો કારો ભમર થયો હોય, ઓળખાતા ના હોય, એટલે મોઢો મોઢો ધોવા ગયા હોય ને એટલી વાર તમે પેલા આવો ને એટલી વાર તમે ચવાણું ઠંડુ બધું પતાવી દો તો પેલોની મહેનત બાપડોની એળે જાય. એટલે એવું ના કરવું એવી અમારી સલાહ છે. બાકી ધૂળેટી તો રમવાની, મોજથી રમવાની, મજાથી રમવાની, આનંદથી રમવાની, ભૂકા જ કાઢવાના. જે એમ કહેતું હોય કે મને કલરની એકચ્યુઅલીમાં એલર્જી છે એ ના જ એની હું ચાકડા જે વધારે ભૂગેરવાનું. આ ધૂળેટી ઉપર સાહેબ 70% તો એક જ ડાયલોગ હોય, અમને કે કલરની એલર્જી છે. દવા ના ચાલતી હોય તો અરે અમને તો દવા ચાલે છે સ્કિનની, તમે ના લગાવો એમને કલર. વાહ, રાતો રાત દવાઓ ચાલુ કરી નાખે તો લોકો જો. અને ધૂળેટીના દિવસે મેં અમુક એવી ઉબેટો જોઈ છે કે માણસો હાથે ધૂળેટી રમાય તો ઠીક છે, અમુક તો મારા દીકરા કૂતરાઓ હાથે ધૂળેટી રમાય. કૂતરાઓ બિચારી ગાય હોય ને એમને જઈને કલર વાળું પોણી નોખી આવશે, છોટેવ છે ને એમને ગુલાબ પેલું કહેવાય પાકો કલરનો આમ ટૂબો ને બધું ચોપર છે. હારાઓ તમે તો શિકાર ધરતી ઉપર પેદા જ શું કરવા ત્યારે. મારા વાલા આપણે તો ઘેર જઈને સાફ કરી દઈશું, ઓમ કલર બરાબર ભૂગીશું, પેલું ફેસવોશ ને બેસવોશ ને બધું બરાબર લગાવી દઈશું, આપણે તો બધું થઈ જશે, કલર નીકળી જશે. પણ એમને એવી રીતે ભગવાને નહીં ઓમ બૈડામ ઘસવા માટે હાથ આપ્યા. કૂતરાઓના ગાયોને બધાને કલર જે લોકો છાંટતા હોય ને એમને બે હાથ ને ત્રીજું માથું જોડીને વિનંતી કે યાર એવું ના કરતા મહેરબાની કરીને, એ અબોલ પ્રાણીઓ છે, તમને કંઈ કહી શકશે નહીં, બરાબર. અને એવું કોમ કરે ને તો રાક્ષસી કોમ કહેવાય. રાક્ષસી માણસો લગાવો ને તાકાત કલર, કૂતરાઓને ગાયો જઈને અમુક જણા તો મમ ફેરાવ છે હેપી હોલી, એટલે એમ ના થાય મૂર્ખા, ના લગાવો યાર. કારણ કે આપણે તો કલર સાફ કરી દઈએ, બિચારા ક્યાં સાફ કરવા જાય કલર, એમના પછી ચોપડીમાં શું રોગ થાય ને બધું. આપણો ખોટા પાપમાં પડીએ, અને પાપમાં પડીએ એવું ક્યારેય કરવાનું નહીં, શાંતિથી આપણી રીતે હોળી રમવાની. અને બીજી પણ ખાસ વાત અહીંયા આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. પણ બીજી એક વાત કે ધૂળેટીમાં ખાસ ધ્યાન રાખો કે કોઈ નાના છોકરાના, કોઈ વડીલની આંખોમાં કલર ના જાય. કોઈ આપણા માતા પિતા હોય, આપણા કાકા, આપણા ભાઈ બહેન, આપણે સોસાયટીના આડોશ પાડોશવાળા હોય, એના જોડે આપણે ધૂળેટી આપણે રમવાની છે, આનંદથી રમવાની છે, મજાથી રમવાની છે. પણ એના કોઈને આંખમાં નુકસાન ના થાય, કોઈને ચોપડીને એવું ખરાબ રીતે પાક્કો કલર તો બિલકુલ નહીં વાપરવાનો, જેનાથી વધારે પડતું નુકસાન થાય. કલર લગાવો તમે, વાંધો નહીં, ધૂળેટી મજાનો વિષય છે, રંગોનો તહેવાર છે, પણ શું કે બહુ ઓવર નહીં કહી નાખવાનું એમ. બાકી મજા તો કરવાની, બરાબર, એમાં કોઈ ના નથી. પાણી એ ઢોળજો તમે, તારે વાંધો નહીં, ધૂળેટી પૂરજો ઢોળજો પછી જોઈ જાય. બરાબર, તો તમને અમારો વિડીયો ગમે છે, હું આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે.